माला की तारीफ तो हर कोई करता है दिव्येश भाई, माला की तारीफ कि माला की तारीफ तो हर कोई करता है क्योंकि सबको ये मोती दिखाई देते हैं। अरे तारीफ तो इस धागे की करो कि जिसने समाज को बांध के रखा है। તમારે એક એક મોતીના પાના હોય ને સાહેબ, આ દીપકભાઈ ને કામ કરી રહ્યા છે ને એ મોતીના એક એક પાના છે, પણ સાહેબ એ પારાની એ માળાની અંદર જે દોરો છે ને એ દોરો એ પરસોત્તમ બાપા અને આ દિવ્યેશભાઈ અને દીપાબેન જેવા છે ને એ દોરાએ બાંધીને રાખ્યા છે મારા બાપ, અને એ દોરો તૂટે ને તો થાર 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 એના ગળા વિખેરાઈ જાય, પણ એ ગળા સમાજ ત્યારે નહીં વિખેરવા દે, કારણ કે આ સમાજની એક ખાલી ગીતની અંદર કે ભાઈ નો આવે ફોન તો થઈ જાય પ્રોબ્લેમ, ભાઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, કારણ કે જેનો બાપ ખાવા જ હોય એના દીકરા ખાવા જ હોય. અને અમરગીરી બાપુના સાહેબ એ પોતે ચાહક છે, એમના ગુરુ છે કે ગુરુ બિન જ્ઞાન અને નિપજે, ગુરુ બિન ધર્મિતેના વેદ. પછી તમે ભણી લો ચારો વેદ સાહેબ કે ધરતી કા કાગજ કરું ઓર કલમ કરું વનરાય, सात समंदर की मस्सी करूं तो गुरु गुण लिखा न जाए मारा बाप, ए गुरु नो गुण लिखा न जाए साहेब. एवा गुरुना चाहक અને સોમેશ્વર દાદાના ઉપાસક છે દિવ્યેશભાઈ. ખરેખર અહીં આવ્યા ને એના માટે મને એ પંક્તિ યાદ આવે છે कि वैसे तो जिंदगी की कसम में वैसे तो मैं बहुत बिजी हूँ, मगर वक्त का बहाना बना के अपनों को भूल जाना तो मुझे आज भी नहीं